ભરૂચમાં ગેરકાયદેસર હથિયાર અને દારૂ સાથે બે પ્રોહિબિશન બુટલેગર ભાઈઓની ધરપકડ. ભરૂચ એલસીબીની ટીમે ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે પ્રોહિબિશન બુટલેગર ભાઈઓને ગેરકાયદેસર હથિયાર, જીવતા કારતૂસ અને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. આ બંને ભાઈઓ પર પ્રોહિબિશન અને સંગઠિત ગુનાઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારનો રહેવાસી અને પ્રોહિબિશન બુટલેગર હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાન GJ 16 DC 6037 નંબરની થાર 4 વ્હીલ કારમાં ગેરકાયદેસર હથિયાર લઈને ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હનીફ ઉર્ફે હન્નુને મારવાડી ટેકરા પાસેથી નશાની હાલતમાં પકડી પાડ્યો હતો. તેની થાર ગાડીની તપાસ કરતા ધ્રોવરમાંથી હાથ બનાવટની એક પિસ્તલ, મેગઝીન અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હનીફ ઉર્ફે હન્નુ અને તેનો ભાઈ નવાબ ઉર્ફે નબ્બુ બંને પ્રોહિબિશન બુટલેગર્સ છે અને તેમના ઘરે દારૂનો જથ્થો હોવાની શક્યતા છે. પોલીસે તેમના ઘરે તપાસ કરતા નવાબ ઉર્ફે નબ્બુ અને અન્ય એક વ્યક્તિ આદિત્ય મહેન્દ્ર વસાવા હાજર મળ્યા હતા. ઘરમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો, દારૂની ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતા 4 મોપેડ, મોટરસાઇકલ અને થાર ગાડી મળીને કુલ ₹13,72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં રાધે, રાહુલ અને અનિલ ગામિત નામના 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા બંને બુટલેગર ભાઈઓ અગાઉ પણ દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા હતા અને કોર્ટ દ્વારા શરતી જામીન પર મુક્ત થયા હોવા છતાં તેમને આર્થિક ફાયદા માટે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. આથી પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ધી આર્મ્સ એક્ટ, GP એક્ટ અને પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.